નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે જેમ ઇન્દ્રની અપ્સરાઓ ઘણા ઋષિ મુનિઓને એમને તપસ્યાનો ભંગ કરી દીધો છે અને ઘણા ઋષિ મુનિઓ ઇન્દ્રની અપ્સરાઓના મોહ પાસમાં બંધાઈ ગયા છે. તો એવો જ આજે પ્રસંગ આપણે લઈશું કે કબીર સાહેબના ઘરે એક રૂપસુંદરી નામની વેશ્યા એ રાત્રિના સમયે કબીર સાહેબના ઘરે આવે છે અને ઘરે આવીને પછી શું થાય છે તો આપણે જોઈએ કે કાશીમાં કબીર સાહેબ થઈ ગયા અને કબીર સાહેબનું જીવન ચરિત્રની તો આપણે બહુ વાત કરવી નથી, કારણ કે બધા લોકો કબીર સાહેબનું જીવન ચરિત્રને તો બધા જાણતા જ હોય છે. તો કહેવાય છે કે કબીર સાહેબ પોતે કપડાનો જે વણાટકામનો ધંધો કરતા હતા અને દિવસ એ કપડાં જે વણતા હતા અને એ વણ્યા પછી એ કપડાનું એ વેચાણ કરતા હતા અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને એ કહેતી કે રામ કી ચદરિયા, હું રામની ચાદર હું વણું છું. રામ એટલે કે દશરથના પુત્ર રામ નહીં, કબીર સાહેબે 4 રામ બતાવે છે. एक राम दशरथ का बेटा, दूसरा राम सब घट बैठा, तीसरा राम सकल पसारा और चौथा राम सबसे न्यारा. तो जे सबसे न्यारा जे राम से एमने के हूँ चादर वणुं छुं ने रामनी चादर से मारी पासे राम नाम की चदरिया. तो हवे अने कबीर साहेब बचपनथी જ્યારે એમનો જન્મ થયો ત્યારથી એ પાખંડના વિરોધ હતા, આડંબરના વિરોધી હતા, કર્મકાંડના વિરોધી હતા, મૂર્તિ પૂજાના વિરોધી હતા. અને ત્યારે કહેવાશે કે ત્યાં પંડિતોના વિરોધી હતા, વિદ્વાનોના વિરોધી હતા, બ્રાહ્મણોના વિરોધી હતા, શાસ્ત્રીઓના વિરોધી હતા. તો કબીર સાહેબ બધાનો વિરોધ કરતા હતા. એટલે કબીર સાહેબે આમ તો કોઈનો વિરોધ કર્યો જ નથી, સત્યને સત્ય જ કહ્યું છે, સત્યને અસત્ય એમને કહ્યું જ નથી. તો જે માણસને ખબર છે કે આ દૂધ છે તે દૂધને એ દૂધ કહે, પછી પાણીને દૂધ ના કહે. તો કબીર સાહેબે સ્વયં પ્રકાશિત હતા અને એ પ્રકાશમાં એ રમી રહેલા હતા અને એમને એમ લાગે કે આ લોકો આ જગતને અંધકાર તરફ ખેંચી રહ્યા છે. તો કબીર સાહેબ જેમ આપણે જે કે ઘરમાં આગ લાગી હોય ને પોતાની માં પોતાના બાળકોને બચાવવા માટે આગમાંથી બહાર કાઢે, એમ કબીર સાહેબને જે આ અંધશ્રદ્ધાની અગ્નિ, અજ્ઞાનની અગ્નિ, જે પાખંડની અગ્નિ અને જે વિદ્વાનો પંડિતો આજે લોકોની ભોળી પ્રજાને ભોળવી રહ્યા છે અને એમના પક્ષમાં ખેંચી રહ્યા છે, અંધકાર તરફ ખેંચી રહ્યા છે, નરક તરફ ખેંચી રહ્યા છે, તો એમના માણસોને પ્રકાશ તરફ વાળતા હતા. તો કહેવાનો મતલબ છે હવે આ લોકોનો ધંધો ભાગી પડવા માંડ્યો અને હવે ત્યારે કહેવાશે ઘણા લોકો કબીર સાહેબની વાહ કરવા માંડ્યા, કબીર સાહેબના પક્ષમાં માણસો વધવા માંડ્યા. ત્યારે આ લોકોને, પાખંડીઓને, આ શાસ્ત્રીઓને, આ વિદ્વાનોને, આ પંડિતોને, આ બ્રાહ્મણોને અમુક બધાને એવું છે કે આપણો ધંધો ભાગી પડશે. અને ત્યારે કબીરે કહ્યું કે પથ્થર પૂજે જો હરી મિલે તો મેં પૂજું ગિરિરાજ. લોકોને કબીર સાહેબ લોકોને સાચા માર્ગે વળવાની કોશિશ કરે છે અને કબીર સાહેબ લોકોને એમ સમજાવે છે કે ભાઈ આ મનુષ્ય દેહ એ કોટી જન્મના પુણ્યથી તમને મનુષ્ય જન્મ મળશે, એનું સત્કર્મ કરી લો અને આ મનુષ્ય દેહ જ મુક્તિનું દ્વાર છે. તો તમે ભટકાશો નહીં અને સત્ય તરફ ખેંચી લો અને આ લક્ષ્ય ચોરાસીમાંથી આ બંધનમાંથી તમે મુક્ત થઈ જાઓ. તો કબીર સાહેબ બધાને સાચા માર્ગે જ વારી રહ્યા છે, કોઈને એમને ખરાબ માર્ગે ઉપર જવાની રજા આપતા જ નથી. તમે આ અંધકારમાંથી પ્રકાશમાં આવી જાઓ અને તમે સ્વયં જ પ્રકાશ છો, તમે પોતે અંધકાર નથી.
પણ તમારી અજ્ઞાનતાના કારણે તમે એમ માનો છો કે અમે અંધકારમાં પડ્યા છીએ, અમે જેલમાં પડ્યા છીએ, અમે બંધનમાં પડ્યા છીએ, પણ તમે બંધનમાં છો જ નહીં. તો હવે કબીર સાહેબ લોકોને આ માર્ગ ઉપર વાળે છે. અને ત્યારે હવે પેલા લોકોને એમ થઈ ગયું કે જો કબીર સાહેબનું આ ચાલશે તો હવે આપણે મુશ્કેલીમાં મૂકી દઈશું. ત્યારે પછી કહેવાશે કે આ બધા માણસો જ્યારે ભેગા મળે છે અને નક્કી કરે છે કે કોઈ પણ કારણે આપણે કબીર સાહેબને બદનામ કરવા જોઈએ અને કબીર સાહેબને એવા બદનામ કરીએ તો જેથી કાશીના માણસો, જે એમના પક્ષના માણસો છે, એ આપણા પક્ષમાં આવી જાય અને કબીરને મારે, કબીરને હેરાન કરે, કબીર ઉપરથી એમનો વિશ્વાસ ઉઠી જાય અને કબીરને સામાન્ય માણસ સમજે, કબીરને પાપી માણસ સમજે. આવું કંઈક કરવું પડે. અને ત્યારે પછી કહેવાય છે કે આ બધા માણસો રાત્રે ભેગા થાય છે અને તે લોકો દરેકની પાસે સંપત્તિ તો હતી અને એ ટાઈમે સોનાનું ચલણ વધારે હતું, સોનાના સિક્કા એ ટાઈમે હતા. અને સોના મારો લઈને એક રૂપમતી જે કાશીની વેશ્યા હતી એ રૂપમતીના ઘરે પહોંચી જાય છે, રૂપમતીના જે વેશ્યાખાને પહોંચી જાય છે. અને ત્યારે રૂપમતી એ લોકોને જોઈને એમ કહે છે કે તમે તો વિદ્વાનો છો, બ્રાહ્મણો છો, પંડિતો છો, જ્ઞાનીઓ છો, અને તમે મારા દરબારમાં તમે ના શોભો. અહીંયા તો બધા વિષય વાસનાવાળા માણસો આવે છે, અહીંયા તમારું જરૂર નથી, તમે મારા ત્યાં કેમ પધાર્યા? અને કહેવાય છે કે રૂપમતી, એનું નામ પણ રૂપમતી, રૂપાળી પણ એટલી હતી. અને કહેવાય છે કે એ રૂપમતીએ ભલા જ્ઞાનીઓને, ભલા બ્રહ્મચારીઓને એના મોહ પાસમાં બાંધી લીધા હતા. એમનું બ્રહ્મચર્ય એના રૂપમતીએ તોડાવી દીધું. એટલે પછી જે આ બધા માણસો ત્યાં આવે છે ત્યારે રૂપમતીને કહે છે કે તમારે અમારું એક કામ કરવાનું છે, તમારે કબીર સાહેબ પાસે જવાનું છે અને કબીરના ઘરે જવાનું છે. અને કબીરના ઘરે જઈને તમારે કોઈ પણ રીતે તમારા આઈડિયાથી કબીરને તમારા મોહ પાસમાં ફસાઈ દેવાનો છે અને એને તમારો કરી દેવાનો છે અને એને એ તમારી સાથે ફરતો થઈ જાય એવું કરી દેવાનું છે. ત્યારે રૂપમતીના પોતાના રૂપનું અભિમાન હતું અને પોતાના કામ ઉપર પણ એને અભિમાન કે મેં કેટલાય લોકોને મારા રૂપમાં મેં ભેળવી દીધા છે, મેં મોહિત કરી દીધા છે, મારા પાછળ કેટલા લોકો પાગલ બની ગયા છે. જેમ એક જ્યોત બારીને, જેમ પતંગીઓ જ્યોતમાં બળી જાય છે, એમ મારા પાછળ કેટલાય માણસો ભસ્મીભૂત થઈ ગયા છે. તો કબીર તો સામાન્ય માણસ છે, એના માટે હું તૈયાર જ છું. અને ત્યારે પછી કહેવાય છે કે આ રૂપમતી છે, રાત્રિનો સમય થઈ ગયો છે, સોળે શણગાર સજે છે, મોંઘા કિંમતી વસ્ત્રો પહેરે છે, કિંમતી દાગીનાઓ પહેરે છે, કિંમતી જાતના એ અત્તર સાંટે છે કે જેની ખુશ્બુથી જ માણસ પાગલ થઈ જાય. અને એવો સોળે શણગાર સજીને આ રૂપમતી છે એ રાત્રે કબીર સાહેબ પોતાના જે ઘરમાં બેસી રહ્યા છે ને ત્યાં સૂતરને ભણી રહ્યા છે. રાત્રે પણ કબીર સાહેબ સૂતર ભણતા હતા ને પ્રભુ ભજન કરતા હતા. અને ત્યારે પછી રૂપમતી કબીરના એ ઘરે આવે છે. પણ ઘર બહાર જ્યારે કબીર સાહેબ કંઈક ઝાંઝરનો અવાજ આવે છે, પણ કબીર સાહેબના મનમાં એવું કોઈ આવી જાય. જ્યારે રૂપમતી દરવાજો ખોલે છે તો કબીર સાહેબ એમને કંઈક પ્રેમથી આવકાર આપે છે અને બેસાડે છે. ત્યારે રૂપમતી કહે છે કે કબીર, હું બેસવા માટે નથી આવી. અને પોતાના જે નખરા ચાલુ કરે છે. અને ત્યારે રૂપમતી કબીરને કહે છે કે હું આજે તારા માટે આવી છું, તારી રાત મારે પ્રેમથી ગુજારવી છે, તારી સાથે મારે પ્રેમથી રહેવું છે, મારે તારા આલિંગનમાં બંધાઈ જવું છે. અને તું હે કબીર, તું મારી બાહોમાં ફસાઈ જા, મારી બાહોમાં તું આવી જા, મને તારી બાહોમાં લઈ લે. વિચાર તો કરો
હવે જ્યાં વાસના હોય ત્યાં સંતને ઓળખી શકતી નથી. આ રૂપમતીની અંદર વાસના પડે તો કબીર સાહેબને પણ કબીર કહે છે અને પોતાની બાહોમાં લેવાની વાત કરે કે મને તારી બાહોમાં તું લઈ લે, હું તને મારી બાહોમાં લઈ લઉં, આપણે બંને એક થઈ જઈએ, આપણા શરીર એક થઈ જાય. ત્યારે કબીર કહે છે કે હે માં, આ તું શું બોલે છે? હવે વિચાર કરો કે આ વેશ્યાએ એના જીવનમાં પહેલી જ વખત કબીર સાહેબના મુખમાંથી મા શબ્દ એને સાંભળ્યો અને મા શબ્દ સાંભળતા એનો અડધો અહંકાર તો ત્યાં ને ત્યાં ભસ્મીભૂત થઈ ગયો. જેમ મીણબત્તી સળગતી હોય અને જે સળગતી અને ગરમી એટલે મીણબત્તી જેમ ઓગળવા માંડે એમ એનો અહંકાર ઓગળવા માંડ્યો. અને તેમ હજુ તો અહંકાર વસ્તુ કે એકદમ પૂરેપૂરું ના ઓગળે, જે મીણબત્તી ધીરે ધીરે ઓગળે એમ અહંકાર ધીરે ધીરે ઓગળે. પણ આના રૂપમતીનો અહંકાર ધીરે ધીરે ઓગળવા માંડ્યો કે એને પહેલી જ વખત જીવનમાં એવો મનુષ્ય લોકો એને પ્રેમ કરતા હતા, લોકો એને કેવું એની સામે વાતો કરતા હતા, લોકો એના વખાણ પણ કરતા હતા, પણ આજ સુધી એને કોઈએ માં કહી નથી. તો પહેલી જ વાર કબીર સાહેબના મુખેથી એને મા શબ્દ સાંભળ્યો તો એનો અહંકાર તૂટવા માંડ્યો અને એના અંદર એમ થઈ ગયું કે એના અંદર જે કાળાશ પડી હતી અનંતો જન્મની, એમાં ધીરે ધીરે એક પ્રકાશનું કિરણ આવવા માંડ્યું. એમ છતાં એ કહે છે કે હે કબીર, તું મને માં ના કહીશ, તું મારા રૂપ સામું જો, મારા યૌવન સામું જો, તું મારા સ્તન સામું જો, મારી લાલી સામું જો. આજે હું તારા માટે જ અહીં આવી છું. કેમ કે અહંકાર એકદમ હારી ના જાય, અહંકાર જીતવાની કોશિશ કરે અને પછી છેવટે અહંકારનો પરાજય થાય. ત્યારે કબીરે કહ્યું કે માં, આ જે તારી સુંદરતા છે ને, આ જે તારું ખીલેલા ફૂલ જેવું, જેમ હાલ તાજું ગુલાબનું જે ફૂલ ખીલ્યું છે, એ તારું આ ખીલેલા ફૂલ જેવું જે શરીર દેખાશે ને, એ સત્યની ડાળીએ લાગેલું છે. એટલે રૂપમતીને હવે સત્યની તો ખબર પડે નહીં. ત્યારે કબીર સાહેબ એને સમજાવે છે કે એ રૂપમતી તું જો, જ્યારે ગુલાબના છોડ ઉપર ગુલાબનું ફૂલ લાગેલું છે ને એની ડાળીએ, ત્યારે એ ફૂલ કેટલું ખીલેલું સુંદર લાગે છે, રળિયામણું લાગે છે. પણ એ જ ફૂલ જો સમય એ ફૂલ ડાળીથી તૂટી જાય છે તો એ ફૂલ કરમાઈ જાય છે, એ ફૂલમાંથી ગંધ આવે છે. એમાં તારું જે ઉપર જે આવરણ છે હાડમાસનું ચામડું, એ અંદર પરમાત્મા રૂપી શક્તિ બેઠી છે અને એ ડાળીએ તું ચોટેલી છે. તારું આ શરીર એ ડાળી પરમાત્મા રૂપી ડાળીએ ચોટેલી એટલે તને આની સુંદરતા લાગે છે. પણ કબીર સાહેબ રૂપમતીને કહે છે કે એ રૂપમતી, તે બજારમાં કોઈ વૃદ્ધ માણસોને જોયા છે? રૂપમતી કહે હા, મેં જોયા છે. તો વિચારતો કે જે રૂપાળી સ્ત્રીઓ હતી, જે રૂપાળા પુરુષો હતા, જે ખીલેલું ફૂલ હતું અને આ શરીર પરિવર્તન છે, તું બાલ્યાવસ્થામાં હતી ત્યારે તું આના કરતાં પણ સુંદર હતી. હવે તું યુવાનીમાં આવી તો તારું ખીલેલું સુંદર ફૂલ ખીલ્યું છે અને જેમ જેમ તું વૃદ્ધાવસ્થા તરફ જઈશ એમ આ તારું ફૂલ કરમાતું જશે. અને હે રૂપમતી, એક દિવસ એવો આવશે કે તું જેને આ ખીલેલું ફૂલ માને છે તારા શરીરને, આ શરીરમાં અસંખ્ય રોગો પેદા થાય છે. અને આ જગતમાં તું જોતો ખરી, આ જગતમાં શરીરની અંદર કેટલા રોગો પેદા થાય છે, આ શરીરમાં કેટલી દુર્ગંધ બહાર નીકળે છે. અને છેવટે જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે, આ શરીરરૂપી ફૂલ કરમાઈ જાય છે, ત્યારે આ ફૂલના સામું કોઈ જોવા માટે તૈયાર હોતું નથી. એની અત્યારે લાખો માણસો તારા પાછળ ફરતા હશે, પણ એ લાખોમાંથી એક માણસ પણ એ સમયે તારી પાસે હાજર નહીં હોય અને તારું જે શરીર છે ને એ તૂટેલી ખાટલીમાં ક્યાંક ખૂણામાં પડી રહ્યું છે, આનો કોઈ ભાવ પણ નહીં પૂછતું હોય અને આ શરીરમાંથી દુર્ગંધ એક સમય આવે છે, તો તું શરીરનો મોહ છોડી દે. હવે વિચાર તો કરો કે એક આ રૂપમતીનો અહંકાર જે એની મીણબત્તીમાં જ્યારે કબીર નામની જ્યોત જગી, એ પોતે મીણબત્તી જ છે,
આ રૂપમતી એક આવી હતી વેશ્યા તરીકે, પણ ત્યાં આવીને એ મીણબત્તી બની ગઈ, અને જ્યાં કબીરની જ્યોત ઉપર પ્રગટી તો ધીરે 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 એ મીણબત્તી પછી ઓગળતી ગઈ. અને પછી તો આ રૂપમતીને એમ થઈ ગયું કે રૂપમતીનો સંપૂર્ણપણે અહંકાર તૂટી ગયો, અને એનો જે અંધકાર હતો, જે વિષય વાસનાથી જે જોડાયેલી હતી, એ પછી પ્રકાશથી જોડાઈ ગઈ, સત્યથી જોડાઈ ગઈ. અને ત્યારે પછી કહેવાશે કે કબીર સાહેબના પગ પકડી પાડે છે, અને એની જેમ આંખેમાંથી આંસુડાની ધાર થાય છે, અને આંસુડાની ધારથી કબીર સાહેબના પગ એ ધોવે છે. અને ત્યારે પછી કહે છે કે હે ગુરુજી, પહેલી જ વાર વેશ્યાના શબ્દે ગુરુજી શબ્દ આવ્યો છે, પહેલી જ વાર વેશ્યાના શબ્દે તારણહાર શબ્દ આવ્યો છે. હે મારા તારણહાર, હે મારા ગુરુજી, હે મારા પરમાત્મા, હવે મને અંધકારમાંથી સત્ય તરફ તમે લઈ જાઓ, ઊંડા અંધારેથી પ્રભુ પરમ સત્ય તું મને લઈ જાવે, તારા સિવાય મારે કોઈ આદા નથી. મારા ઉપર અજ્ઞાન ચડી બેઠું હતું, હું અંધકારમાં રમી રહી હતી, હું ક્રોધમાં રમી રહી હતી, મને મારા પોતાના શરીરનો મોહ હતો, મારા શરીરનો અહંકાર હતો, મારા બધા જ અહંકાર આજે ઓગળી ગયા છે, અને હું પોતે જ્ઞાનની પૂતળી બની ગઈ છું. ત્યારે કબીર સાહેબ એમની પાસે પડેલી જે સફેદ જેમને ચાદર બનાવી હતી, એ ચાદર આ વેશ્યાને આપે છે, રૂપમતીને આપે છે. અને વિચાર તો કરો, એ જ રૂપમતી એ જ ટાઈમે જે 16 શણગાર સજીને આવી હતી, એ કબીર સાહેબની ઘરમાં જેમની ઝૂંપડીમાં 16 શણગાર ઉતારી દેશે, અને એ સફેદ વસ્ત્રો ધારણ કરી લેશે, રામ નામની ચાદર એ ઓઢી લેશે. હવે આ બાજુ એવી ઘટના ઘટી કે જે કાશીના જે માણસો હતા, જે કબીરના વિરોધી માણસો હતા, એમને તો એવું જ હતું કે આજે આનંદનો દિવસ છે, કે આજે આપણે તો કબીરનો કાશીમાં વરઘોડો કાઢશું, કબીરને મુંડન કરાવશું, ઘોડા એમને ગધેડા પર બેસાડીશું, એમના ગળામાં ખાડાનો હાર પહેરાવીશું, એમનું મોઢું કાળું કરીને આપણે એમનો વરઘોડો કાઢશું. આ લોકો રાહ જોઈને ઊભા રહ્યા હોય, જેમ ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો હોય, એમ આ લોકો આજે વેશ્યાની રાહ જોઈને, રૂપમતીની રાહ જોઈને બેઠા હતા. હવે સવારે વહેલું દરવાજો કબીરનો ખુલશે, રૂપમતી નીકળશે, પાછળ કબીર પણ નીકળશે, તો આપણે આમ કરશું ને આપણે તેમ કરશું ને. અને લોકો જે કબીરની જે ઘર હતું એના સામે જ લોકો, અને આખા કાશીના એક નહીં પણ હજારો માણસ કબીર સાહેબની જે ઝૂંપડી હતી એના સામે હજારો માણસ ઊભા રહ્યા છે. એમનો ઈરાદો એ છે કે કબીરને આજે આપણે આમ કરવું છે ને આમ કરવું છે ને તેમ કરવું છે ને કબીરને બદનામ કરી દેવા છે. પણ ત્યાં તો ઘટના એવી ઘટે છે કે પહેલાં જ ઝૂંપડીનો દરવાજો ખુલે છે, પહેલાં કબીર સાહેબ બહાર નીકળે છે, અને એમના પાછળ જે રૂપમતી બહાર નીકળે છે, અને લોકોની નજર જ્યાં રૂપમતી ઉપર પડે છે, ત્યાં રૂપમતી સફેદ વસ્ત્રો એને ધારણ કરેલા હોય છે, એના તમામ પ્રકારના એના અલંકાર 16 શણગાર એને ત્યજી દીધા હોય છે. અને મીરાબાઈ જેવી એક સફેદ વસ્ત્રમાં, જાણે સફેદ વસ્ત્રમાં માં સરસ્વતી જાણે દેવી ઊભી હોય, સાક્ષાત દેવી ઊભી હોય, એવી આજે રૂપમતી લાગે છે. અને એ બધાને કહે છે કે નાલાયક તો તમે હતા, અને મેં તો હવે રામ નામની ચાદર ઓઢી લીધી છે, અને આજ મારા પરમાત્મા છે, આજ મારા ગુરુ છે, આજ મારા તારણહાર છે. ત્યારે કાશીના અંદર એટલું બધું થઈ ગયું, કબીર સાહેબનો જય જયકાર થઈ ગયો. કારણ કે કાશીના લોકોએ નક્કી કે આ વેશ્યા છે. જો વેશ્યા પણ એક રાત માટે કબીર સાહેબના સાનિધ્યમાં ગઈ તો એનું આખું જીવન પરિવર્તન થઈ ગયું. તો આપણે પછી કેમ કબીર સાહેબ પાસે ના જઈએ? તો કહેવાનો મતલબ જે ખોટા માણસો હતા એમનો હાર થાય છે, અને કબીર સાહેબનો વિજય થાય છે. કબીર સાહેબના પાસે ત્યાં સંખ્યા વધવા માંડે છે, અને ત્યારે જ પછી કહેવાય છે કબીર પછી તો ધીરે ધીરે જગતમાં ત્યારથી જ પછી એમનો પ્રચાર વધવા માંડે છે. એમના માણસો પછી કબીર સાહેબનો પ્રચાર કરે છે, કબીર સાહેબના સાનિધ્યમાં મોટા મોટા સત્સંગ રાખે છે, અને ત્યાર પછી કબીર સાહેબ લોકોને સત્ય શું છે
અને અસત્ય શું છે એની સમજણ આપે છે. તો આ તો સંપૂર્ણ કબીર સાહેબનો ઇતિહાસ.